આજે આપણે જોઈશું સફળ વ્યક્તિ થવું હોય તો કઈ આદત આપણે અપનાવવી જોઈએ આપણા જીવનમાં. જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. દરેકના જીવનમાં કંઈ ને કંઈ આદત હોય છે. આદત બે પ્રકારની હોય, સારી આદત અને ખરાબ આદત. જીવનમાં સફળ થવા માટે કેટલીક આદતો આપણે અપનાવવી પડે. આપણે ઘણીવાર વ્યક્તિની સફળતા સાથે જોડાયેલી ચમક અને લોકપ્રિયતા જોતા હોઈએ. તો આજે આપણે જોઈશું કે તે કઈ કઈ છે. સફળતા મેળવવા માટે શિસ્તબદ્ધ રહેવું એ જ ખરી મહેનત છે. આજના વ્યસ્ત જીવનમાં સમય એક મિનિટ પણ બહુ કિંમતી છે. તેથી સ્વસ્થ અને ખુશ રહેવામાં આપણને મદદ કરે છે જે કંઈ આપણે આદતો અપનાવીશું. સફળ લોકોની આદતો: પૂરતી ઊંઘ મેળવવી. દરરોજ સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો. તેનાથી શરીરની બોડી ક્લોક રહે છે અને ગાઢ ઊંઘ આવે છે. ઘણા લોકો વીકેન્ડમાં બહુ મોડે ઊંઘે છે અથવા તો મોડે સુધી જાગે છે. પોતાની ઊંઘના ચક્રનું ધ્યાન રાખતા નથી, પરંતુ તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેથી તમે ફિક્સ કરો કે જાગવાનું અને સૂવાનું. રાત્રે હળવો ખોરાક લો. રાત્રે જમવામાં હળવો ખોરાક લો જેથી ખોરાક પચવામાં સરળ બને અને તમને સારી ઊંઘ આવે. ઘણા લોકો રાત્રે વધારે ખોરાક ખાઈ લે છે અને પચતું નથી, તેથી ઊંઘ આવતી નથી. તેથી ખોરાક હંમેશા રાત્રે હળવો લેવો જોઈએ. આલ્કોહોલ ટાળો, એટલે કે દારૂ પીવાનું ટાળો. સારા સ્વાસ્થ્ય માટે કેફીનયુક્ત પીણા આલ્કોહોલ ટાળવું જોઈએ, કારણ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેનાથી શરીરને અનેક બીમારીઓનો ખતરો રહે છે, જેમ કે કેન્સર, હાઈ બ્લડ પ્રેશર વગેરે. અને દારૂ પીવાથી તમારું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. તેથી કોઈ પીએ દારૂ પીવો જોઈએ નહીં અથવા આલ્કોહોલ પીવો જોઈએ નહીં. સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરો. ઘણા લોકો સૂતા પહેલા મોબાઈલની સ્ક્રીન પર સ્ક્રોલ કરતા રહે છે, તેથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તેથી સૂવામાં ઓછામાં ઓછા 1 કલાક પહેલાં તમારે આ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રહેવું જોઈએ. મોબાઈલ અને લેપટોપ વાદળી પ્રકાશ ફેંકે છે, જે સ્લીપ ચક્રને અસર કરે છે, તેથી તમારી નીંદ ઉડાડી દે છે. તેથી સૂતા પહેલાં તમારે મોબાઈલ દૂર રાખવો જરૂરી છે. મનને શાંત કરો. સૂતા પહેલાં દિવસની ઘટનાઓ પર વિચાર કરો અને તમારી જાતને માફ કરવાનો અનુભવ કરો. ધ્યાન અથવા ડાયરી લખવા જેવી આદતો પાડો જે તણાવ ઘટાડશે. એટલે કે તમારી રોજિંદા જે કંઈ ડાયરી લખો જેથી તમને તણાવ, સ્ટ્રેસ તમારું ઘટશે. સંતુલિત આહાર લો અને પાણી પીવો. દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની કમી ન થવા દો, જેથી તમારા શરીરને ઊર્જા મળતી રહે. તમારા રોજિંદા જીવનમાં સંતુલિત આહારનો સમાવેશ કરો. એટલે કે દિવસનું તમારે પાણી વધારે પીવાનું છે અને જે કંઈ તમારા રોજિંદા જીવનમાં આહાર મેન છે કે સંતુલિત રાખો. વ્યાયામ અથવા યોગા કરો. આજની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે સ્ટ્રેસ અને તણાવ આપણે ઘટાડવો જરૂરી છે. તેના માટે તમારે તમારા જીવનમાં યોગ અથવા કસરતનો સમાવેશ કરવો જોઈએ, જેથી તમારી આ આદતો તમને સફળ થવામાં મદદરૂપ થશે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે અને પ્લીઝ આમાંથી કંઈ ને કંઈ એકાદો ગુણ તમારા જીવનમાં ઉતારજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું જરૂરથી ભૂલતા નહીં. તો જય હિન્દ, જય ભારત. મળીએ બીજા વિડીયોમાં.